દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. રાષ્ટ્રીય સેવા યોજનાના વિદ્યાર્થીઓને કેશલેસ પેમેન્ટ અને ડિજિટલ બેન્કિંગ અને તાલીમ. અમદાવાદમાં લાઈવ શસ્ત્રક્રિયા અને ટેલુ વિષયો પર ચર્ચા સાથે 4 દિવસીય કોન્ફરન્સ. ફિમેલ સેક્સ્યુઅલ ડિફેન્સ પર 2 દિવસીય નેશનલ કોન્ફરન્સ. 4 દિવસીય ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ સિક્યુરિટી વર્કશોપ. સોની સબનો ખટમલ એ ઇશ્ક નવો શો. એન્ડ ટીવી વોઇસ ઇન્ડિયા સિઝન 2 સાથે આવાજ સે બડા ન કોઈ. સિનિયર સિટીઝન ક્લબના બોપલ ઘુમા આંબલીના સૌપ્રથમ મિટિંગ યોજાઈ. રાષ્ટ્રીય સેવા યોજનાના વિદ્યાર્થીઓને કેશલેસ પેમેન્ટ અને ડિજિટલ બેન્કિંગની તાલીમ. કાળા નાણાં અને ભ્રષ્ટાચારની સમસ્યાને ડામવા સમગ્ર દેશમાં કેશલેસ પેમેન્ટ દ્વારા આર્થિક વ્યવહાર ક્ષેત્રે જ્યારે જાગૃતિનો સંચાર થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત પણ કેશલેસ રાજ્ય બને તે દિશામાં રાજ્યમાં જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા સાથે જોડાયેલા રાષ્ટ્રીય સેવા યોજનાના 1,78,000 વિદ્યાર્થીઓ રાજ્યના 18,000 ગામોમાં મોબાઈલના માધ્યમથી કેશલેસ પેમેન્ટ કઈ રીતે કરી શકાય તે અંગે ગ્રામજનોને શિક્ષિત કરશે. આગામી 3 માસ સુધી આ અભિયાન ચાલશે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નેતૃત્વ અને માર્ગદર્શનના રાજ્યના શિક્ષણ વિભાગે આ દિશામાં પહેલ કરી અને એનએસએસના વિદ્યાર્થીઓના માધ્યમથી સમગ્ર રાજ્યમાં ડિજિટલ બેન્કિંગ અને કેશલેસ પેમેન્ટ અંગે ગ્રામ જનતામાં જાગૃતિ આવે તેવી મહત્વાકાંક્ષી કાર્યક્રમનું આજે ગાંધીનગર ખાતે આયોજન થયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત એનએસએસના 1500થી વધુ વિદ્યાર્થીઓએ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા અને દેના બેંકના ઉચ્ચ અધિકારીઓએ મોબાઈલના માધ્યમથી સામાન્ય ગ્રામ જનતાને કઈ રીતે કેશલેસ આર્થિક વ્યવહાર થઈ શકે તે માટે ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગાંધીનગર ખાતે ઉપસ્થિત એનએસએસના વિદ્યાર્થીઓને કાળા નાણાંની સમસ્યાને ડામવાના આ સેવા યજ્ઞમાં સહભાગી બનવાનું આહવાન કરતા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે કાળા નાણાંના નાબૂદી માટે છેડાયેલું અભિયાન આ દેશની 90% જનતાને આર્થિક હિત માટે છેડાયેલું અભિયાન છે, ત્યારે આપ આ મહાઅભિયાનમાં જોડાઈ એક મોટી સેવા કરી રહ્યા છો. આગામી દિવસોમાં આ અભિયાનની સફળતાને પગલે મોંઘવારી, ફુગાવો અને કાળા નાણાંની સમસ્યાને કાયમી ઉકેલની દિશા મળવાની છે. અમદાવાદમાં લાઈવ શસ્ત્રક્રિયા અને ટેબુ વિષયો પર ચર્ચા સાથે 4 દિવસીય કોન્ફરન્સનું આયોજન. સ્ત્રી રોગ વિજ્ઞાન સેવાઓની વિશેષતાના યુગમાં નવા પડકારનો ઉદ્ભવ થયો છે, તેમાંનો એક ફિમેલ સેક્સ્યુઅલ ડિસ્પેન્શન. સરળ શબ્દોમાં ફિમેલ સેક્સ્યુઅલ ડિસ્પેન્શન એટલે સ્ત્રીઓ ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક અનુભવતી નથી. આ એવો વિષય છે જેના પર ભારતીય ઉપખંડમાં ખૂબ જ વર્ષી ચર્ચા કરવામાં આવે છે. હું ઈચ્છું છું કે ડિપાર્ટમેન્ટ ઓફ ગાયનેકોલોજી કે RDGC જે યુરો ગાયનેક 2016 કરી રહ્યું છે તેને ભવ્ય સફળતા મળે. આ કોન્ફરન્સના ભૂતકાળમાં પણ સફળતા મળી છે. આ સમયે ભારત અને વિદેશના પ્રસિદ્ધ શિક્ષકો દ્વારા 2 દિવસીય કામગીરી કરવામાં આવશે. IKRDCના ડિરેક્ટર શ્રી પદ્મા ડૉક્ટર એચત્રીએ જણાવ્યું, તેથી વ્યવહારુ અભિગમમાં પૂર્વ યુરો ગાયનેકોલોજીના મુદ્દાઓ સમજવા અને તાજેતરની વિકાસ અને પ્રોસિજર સમજવી ખૂબ જ મહત્વનું છે. આ કોન્ફરન્સમાં વિશ્વના શ્રેષ્ઠ સર્જન રોબોટિક લેપ્રોસ્કોપી અને વર્જિનલી સર્જરી કરીને બતાવશે. સમગ્ર દેશમાંથી ગાયનેકોલોજીસ્ટની લોકપ્રિયતા અને ગયા વર્ષની કોન્ફરન્સની સફળતાને કારણે આ કોન્ફરન્સમાં FOGSIના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રોફેસર અને HOD ડૉક્ટર વિનીત મિશ્રાની આગેવાનીમાં KRDC અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવી. ગાયનેક સોસાયટી ઓફ ગાંધીનગર FOGSI સાથે મળી શૈક્ષણિક ફેસ્ટ યુરો ગાયનેક 16નું આયોજન કર્યું છે. 1 અને 2 ડિસેમ્બર દરમિયાન 40 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી લાઈવ સર્જરી કરશે. જીવનમાં એક વખત આવી તક મળે છે. ડૉક્ટર વિનીત મિશ્રા, ચીફ ઓર્ગેનાઇઝર FOGSIના વાઇસ પ્રેસિડેન્ટ અને ફાઉન્ડર મેમ્બર ઓફ યુરો ગાયનેક ઇન્ડિયાએ જણાવ્યું હતું. ફિમેલ સેક્સ્યુઅલ ડિફેન્સ પર 2 દિવસીય નેશનલ કોન્ફરન્સ આયોજન. સમગ્ર વિશ્વમાંથી 600થી વધારે પ્રતિનિધિઓ યુરો ગાયનેકોલોજીસ્ટની વાર્ષિક કોન્ફરન્સ યુરો ગાયનેક 2016માં હાજરી આપી રહ્યા છે. કોન્ફરન્સ પ્રાથમિક રીતે યોનિ માર્ગ પુનઃનિર્માણ અને કાયાકલ્પ પર ધ્યાન કરે છે. ગાયનેકને લગતી લાઈવ શસ્ત્રક્રિયામાં પણ કરવામાં આવે છે. કોન્ફરન્સના વિષયોમાં વધુ પડતી મૂત્રાશય, યુરો ગાયનેકોલોજીમાં મેડિકો લીગલ બાબતો, લેપ્રોસ્કોપિક મેનેજમેન્ટ એન્ડ ઓફ નલીપરસ એન્ડ વોલ્ટ પ્રોલેપ્સ, યોનિમાર્ગ કાયાકલ્પ અને પેશાબનું તણાવ, ફિમેલ સેક્સ્યુઅલ ડિસ્પેન્શનનું ઘણું બધું. યોનિમાર્ગ કોસ્મેટિક સર્જરી ભારતમાં ઘણું લોકપ્રિય નથી, પરંતુ તેની જરૂરિયાતમાં વધારો જોવા મળી રહ્યો છે. FOGSIના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રોફેસર HOD વિનીત મિશ્રાએ જણાવ્યું, અમને આ કોન્ફરન્સમાંથી જે પ્રતિસાદ મળ્યો તેનાથી ખૂબ જ ખુશ છીએ. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ગાયનેકોલોજી એન્ડ
ઓબ્સ્ટેક્સ ફિગોના સીએન પુરંદરે જણાવ્યું, આ ખૂબ જ રસપ્રદ વાત છે જ્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને નામાંકિત ડૉક્ટરો એક મંચ પર આવે, લાઈવ સર્જરી કરે અને ફિમેલ સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન જેવા વિષય પર કોન્ફરન્સ કરે. 4 દિવસ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ સિક્યોરિટી વર્કશોપના આયોજન. કેમિકલ સિક્યોરિટીના બેસ્ટ પ્રેક્ટિસીસ એ સુનિશ્ચિત કરે છે કે કેમિકલના ઉપયોગ અને એપ્લિકેશનમાં રહેલા જોખમોને ઘટાડી શકાય અને સાથે પર્યાવરણને પણ ઓછું નુકસાન થઈ શકે. એટલું જ નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાસ તો જીવન માટે હાનિકારક બને. આ માટે યુએસના કેમિકલ સિક્યોરિટી પ્રોગ્રામ તરફથી ઓફ રિજન નેશનલ લેબોરેટરી અને પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી PDPU તેમજ ગુજરાત કેમિકલ એસોસિએશન GCA દ્વારા સંયુક્ત રીતે 4 દિવસીય ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ સિક્યોરિટી અવેરનેસ પર લક્ષ્ય આપતું વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં ખાસ કરીને સાઇટ કેરેક્ટરાઇઝેશન, વલ્નરેબિલિટી એસેસમેન્ટ અને મિટિગેશન સ્ટ્રેટેજી પર લક્ષ્ય આપવામાં આવશે. ચોથા દિવસે આસપાસની યુનિવર્સિટીઝ અને સંલગ્ન લેબોરેટરીઝમાં સાઇટ વિઝિટ કરવામાં આવશે, જેમાં ORNL ASME ભાવિ એન્ગેજમેન્ટના માળખા માટે આગળ વધી શકે તે માટે સુવિધા આપશે અને ટેકનિકલ એક્સપર્ટ તરીકે હંગામી ધોરણ કરશે. ગુજરાતી કેમિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર જમીન વસાએ કહ્યું કે આ 4 દિવસીય વર્કશોપનો હેતુ એ છે કે કેમિકલ સિક્યોરિટી પ્રિન્સિપલ્સ અને બેસ્ટ પ્રેક્ટિસીસ અંગે જનરલ અવેરનેસ વધારવામાં આવે. એ સમય છે કે જેમાં આપણી ઇન્ડસ્ટ્રી પ્રેક્ટિશનર્સ કેટલીક સુવિધાઓમાં મદદથી ઇન્ડસ્ટ્રીયલ અને એકેડેમિક રીતે પરીક્ષણો અને દ્વારા હાનિકારક અને રિસ્ક એનાલિસિસ વિશે કરવું જોઈએ. કેમિકલ્સના રિજનલ ચેરમેન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ મહત્ત્વના વર્કશોપમાં અમે ઈચ્છીએ છીએ લો કોસ્ટ અને વધુ અસરકારક સિક્યોરિટી અપગ્રેડ વિશે ચર્ચા કરી કેમિકલમાં ઉપયોગમાં રહેલું કેટલુંક જોખમોને ઓળખાણ કરી કોશિશ કરીએ. PDPUના ચીફ રિજનલ હ્યુમન રિસોર્સ ઓફિસર અંકુર પંડ્યાએ જણાવ્યું કે આ એવો વર્કશોપ છે જેમાં આપણે કેમિકલ સિક્યોરિટી અંગે કેમિકલ વિષયક જોખમ ઉપાયો પર ભાર મૂકવાનો છે. આ માટે યુનિવર્સિટીઝમાં વિવિધ લોકો સાથે મળશે અને તેમાં સેફ્ટી પર્સનલ, સિક્યુરિટી પર્સનલ, રિસર્ચ ફેકલ્ટી અને એડમિનિસ્ટ્રેશન પણ સામેલ રહેશે. જ્યારે PDPU અને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ વિભાગના ડૉક્ટર DM પરીખે કહ્યું, આજને આ સાથે ટ્રેનર એક્સરસાઇઝનું પણ આયોજન કરવામાં વર્કશોપ કરીશું, જેમાં કઈ રીતે વર્કશોપ કન્ટેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સમાં ડિલિવરી કરી શકાય. હું જયમીન વસા, પ્રેસિડેન્ટ ગુજરાત કેમિકલ એસોસિએશન અને ઓર્ગેનાઇઝર, વન ઓફ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ પર્ટિક્યુલર વર્કશોપ. આ વર્કશોપ ક્યારે થવાનું છે ને શું વિગત? આ વર્કશોપ 6, 7, 8 ડિસેમ્બરે થાય છે, અમદાવાદમાં થાય છે, ઇન કોલેબોરેશન વિથ કેમિકલ સિક્યોરિટી પ્રોગ્રામ CSP, ઓક રીચ નેશનલ લેબોરેટરી USA, PDPU યુનિવર્સિટી એન્ડ ગુજરાત કેમિકલ એસોસિએશન સંયુક્ત રીતે આ વર્કશોપનું આયોજન કરે છે. મેઇન ઓબ્જેક્ટિવ શું છે આની પાછળ વર્કશોપ? આનો મેઇન ઓબ્જેક્ટિવ એ છે કે આપણે ગુજરાતમાંથી ઓર ઇન્ડિયામાંથી જે લોકો કેમિકલ મેન્યુફેક્ચર કરે છે અને યુએસમાં એક્સપોર્ટ કરે છે કે યુએસમાં એક્સપોર્ટ કરવા માગતા હોય તો એ લોકોના એના જે સ્ટાન્ડર્ડ્સ છે, નોર્મ્સ છે, એના સેફ્ટી અને સિક્યોરિટીના જે નોર્મ્સ છે એના માટેની પૂરેપૂરી સમજ આપતી આ વર્કશોપ છે. કેટલા લોકો પાર્ટિસિપેટ કરવાના? આની અંદર અમે બહુ લિમિટેડ પાર્ટિસિપન્ટ્સ રાખ્યા છે. ઇન્ડસ્ટ્રીમાંથી 15 થી 20 જણા છે અને એકેડેમિક્સ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી લગભગ 10 થી 15 જણા છે અને ગવર્મેન્ટ રેગ્યુલેટરી ઓથોરિટીઝમાંથી લગભગ 5 પાર્ટિસિપન્ટ. સોની સબનો ખટમલ એ ઇશ્ક તેમના પ્રેમને ડંખ મારવા તૈયાર છે. ભારતીય ટીવી ઓડિયન્સના સોની સબના નવા શો ખટમલે ઇશ્કને લોન્ચ સાથે અનોખી પ્રેમ કથાઓ મિની સિરીઝ જાણી શકાશે. અદ્ભુત લવ સ્ટોરી સાથે આ દર્શાવવામાં આવ્યું છે એ કે વ્યક્તિ તેને કલ્પના ન હોય એવી વ્યક્તિના પ્રેમમાં પડી શકે છે અને તેમાં ધીરજ અને દ્રઢતાથી વાત પર ભાર મૂક્યો છે. આ સિવાય વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે જીવનમાં શું બોધપાઠ મેળવે છે એ પણ નક્કી કરી શકે છે. આ અનુભવ એવો સમયે વધુ રસપ્રદ બને છે જ્યારે જીવનની સફરમાં કેટલાક કોમિક વળાંક લેતા હોય છે. ખટમલ ઇશ્ક નામનો શો મંગળવાર 13 ડિસેમ્બર 2016 રોજથી દર સોમવારથી શુક્રવાર રાત્રે 10 વાગે સોની સબ પરથી પ્રસારિત થશે. ખટમલે ઇશ્ક એ ટૂંકી પ્રેમ કથાનું સંયોજન છે જેના આધારે 15 થી 20 એપિસોડ તૈયાર કરવામાં આવ્યા છે. આ કથાઓમાં કે જેવા વિવિધ ઘટનાઓથી સાંકળી લેવાય છે તેમાં દર્શકો વાસ્તવિક જિંદગીની કેટલીક સ્થિતિના દર્શન કરી શકશે. આવી એક સ્ટોરી છે જે આ સિરીઝની પ્રથમ સ્ટોરી છે. તે કપિલ દેવ દિનકર
જે મુંબઈમાં ટ્રાફિક પોલીસકર્મી છે, અને ગોવાની ફિઝિયોથેરાપિસ્ટ લોવિનો ડેમેલો જે છે જે એકબીજાના પ્રેમમાં ઊંધે પડી જાય છે. આ સ્ટોરીમાં તેમના પરિવારને મનાવવા માટેના સંઘર્ષ દર્શાવવામાં આવ્યા છે. આ પ્રથમ સ્ટોરીમાં કલાકારો વિશાલ મલ્હોત્રા, ઉમંગ જૈન, સુલભા આર્યા, સરસ સક્સેના, અખિલેન્દ્ર મિશ્રા જેવા કલાકારો સામેલ છે. ચિડિયાઘર અને લાપતાગંજ જેવા જાણીતા ટેલિવિઝન પ્રોડ્યુસર અશ્વિન ધીરે ફરી એક વખત સૌની સાથે વધુ એક રસપ્રદ શો માટે હાથ મિલાવ્યો છે. NTV વોઇસ ઇન્ડિયા સિઝન 2 સાથે સબસે બડા કોઈ. સંગીત જ્યારે સીમા ઓળંગે છે અને જ્યારે શક્તિશાળી છતાં આત્માનું ધરાવતા ગાયન સાથે જોડાય છે, ત્યારે સંવેદનાઓનો સમુદ્ર ઉછળે છે. આવા જ કોઈ સ્વર કે જે દેશભરના લોકોને ઝુમાવી દે છે અને સાબિત કરે કે આવાજ સે બડા ન કોઈ. તેને શોધ કરવા NTV દ્વારા તેના સૌથી લોકપ્રિય અને એવા રિયાલિટી શો ધ વોઇસ ઓફ ઇન્ડિયાની બીજી ઓડિશન આયોજિત કરે છે. સૌથી પક્ષપાતવિહીન એવા સિંગિંગ રિયાલિટી શોમાં જેમાં સ્પર્ધકોની પસંદગી માત્ર તેમના અવાજના આધારે થાય છે, દેખાવના આધારે નહીં, જાતિ, ધર્મ કે સેક્સ એક્સ ફેક્ટરના આધારે કરાતી નથી. વોઇસ ઇન્ડિયા બીજી એડિશન 10 ડિસેમ્બરથી દર શનિવાર રવિવાર રાત્રે 9 વાગે થશે. આ શોમાં અને ઉગતા ગાયકો દેશભરમાં સામેલ થશે. તેમની ગાયન પ્રતિભા દર્શાવાશે કે જેથી તેઓ સૌથી વિશાળ પ્લેટફોર્મ પરથી પ્રતિષ્ઠા, પુરસ્કાર અને સન્માન મેળવી શકે. આ સફરમાં તેમને ઉત્કૃષ્ટતા તરફ લઈ જવા માટે જે લોકો માર્ગદર્શન આપશે તેમાં સંગીત ક્ષેત્રની હસ્તીઓ જેમ કે શાન, વોઇસ ઓફ ઇન્ડિયા સિઝન 1ના વિજેતા પાવર હાઉસ ગાયિકા નીતિ મોહન, વોઇસ ઓફ ઇન્ડિયા કિડ્સના વિજેતા તેમની સાથે બન્ની દયાલ સામેલ થશે. ત્યારે તેમની સાથે કોચ તરીકે ગાયક કમ્પોઝર સલીમ મર્ચન્ટ પણ સામેલ રહેશે. બેની દયાલ સુંદર શહેર અમદાવાદની મુલાકાત. હાલમાં તેમની આગામી નવા શો ઇન્ડિયા સિઝન 2ના પ્રમોશન માટે લીધી હતી. સમકાલીન અપ્રોચ અને ક્લાસિક સેટ સાથે વોઇસ ઓફ ઇન્ડિયા સિઝન 2 ઓડિયન્સ સાથે જાતિ, વંશ અને ધર્મની સીમાઓથી પર રહીને ઉત્કૃષ્ટ પ્રતિભાવો રજૂ કરવા તૈયાર છે. 16 વર્ષથી ઉપરના સ્પર્ધકો, કોચિસ અને ઓડિયન્સનું દિલ 3 અતિ મનોરંજન રાઉન્ડ, બ્લાઇન્ડ્સ, બેટલ્સ અને લાઈવ દ્વારા જીતવા પ્રયાસ કરશે. પસંદ થયેલા સ્પર્ધકોને મેન્ટર્સ માર્ગદર્શન આપશે અને આ સાથે તેને સંગીતમય સફર વાસ્તવમાં ઘણી પ્રોત્સાહક બની રહેશે. સિનિયર સિટીઝન ક્લબ બોપલ ગુમા આંબલીની સૌપ્રથમ મિટિંગ યોજાઈ. સિનિયર સિટીઝન ક્લબ બોપલ ગુમા આંબલી જે મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત સંસ્થા છે, જેની શુભ શરૂઆત બોપલ ગુમા આંબલીના સિનિયર સિટીઝન દ્વારા કરવામાં આવી હતી. સૌપ્રથમ મિટિંગ તારીખ 22/10/16ના રોજ પુરુષોત્તમ ધામ ન્યૂ આનંદ આશ્રમ તળાવની સામે ગુમા ખાતે ગુજરાત સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ જયેશ બારોટ વકીલના પ્રમુખસ્થાને યોજાઈ હતી. આ મિટિંગમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા. દરેક પોતાનો પરિચય આપ્યો હતો તેમજ જુદા સૂચનો કરવામાં આવ્યા હતા. દરેક વડીલોએ સિનિયર સિટીઝન ક્લબને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી હતી. મિટિંગ ખૂબ જ સારા વાતાવરણમાં પરિપૂર્ણ થઈ હતી. અને અમારા બાપ દાદાનો ધંધો, બે દીકરા બે દીકરી બધા મજામાં, કોઈ પરિવારમાં પ્રોબ્લેમ નથી. અને હવે 22/11 એટલે કે 22/11
સમાજ સેવાના ઘણા બધા કામો કરવાની તક મળી છે કરતો રહ્યો છું. હવે કંઈક સિરિયસ રીતેનું સારું ગોઠવણ તો મારો જે પણ સહયોગની અપેક્ષા હશે એની કરવાની ખાતરી. જય શ્રી કૃષ્ણ. મારું નામ અમરીશભાઈ ચંદ્રશેખર ભટ્ટ છે. હું ગોધરાનો વતની છું. હું સ્ટેટ બેંકમાં નોકરી કરતો હતો. 31/3/2010માં રિટાયર થયો. ત્યાર પછી હું અહીંયા મારા દીકરા સાથે રહું છું. મારો દીકરો કેડીલામાં ભાટ ઇન્ટરનેશનલ ઓપરેશનલ મેનેજર છે. હું અહીંયા લગભગ 3 વર્ષ પહેલાં અહીંયા વ્યાસ સાહેબ મને ઓળખે છે સારી રીતે. હું આવતો હતો ત્યાં, પણ પછી એક્સિડન્ટ થયો મને પગને, પછી હું બંધ થઈ ગયો છું. પણ આજે મેં વાંચ્યું અને પછી મને થયું કે લાવો આજે તો જવું, બધા મળશે અને હવે શરૂ કરવું છે. હવે પાછું હું થોડો શૂન્યાવકાશ થઈ ગયો છે. સવારે જવાનું, વહેલું ઉઠવાનું, આ કરવાનું, એ થોડું શૂન્યાવકાશ થઈ ગયો. પણ હવે હું જાઉં, હું જતો નથી ત્યાં તો કંઈ પણ વ્યાસ સાહેબ કરતા બધા માણસો મળશે, આપણે જવું છે એમ કરી ઉમંગ કરી મગજ ચાલો જવા ચાલો. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.